છે કે આ તો ચોક્કસ હિરલનો જ છે. હિરલ, હિરલ તો સુખી તો છો ને હિરલ? બસ એટલું જ જાણવા માટે અત્યાર સુધી જીવતો રહ્યો છું. કોક દી તું આવશે એ આશા તો હું જીવતી રહી છું. તું આવ્યો પણ દુઃખના વાદળ લઈને. જે આંખોના દર્પણમાં મેં સુખના સપના જોયા હતા એ આંખોના રતન ક્યાં લૂંટાના? વિરલ બોલ, ક્યાં લૂંટા? એનો જવાબ મારી જીભેથી સાંભળવાનું રહેવા દે હિરલ. વાત કર વિરલ, વાત કર. કયા વેરીએ વેર વાળ્યું? આ ફૂલડામાં હવે રંગ કે સુગંધ તો નથી રહ્યા, માત્ર રહી છે એક વેદનાની વાત. વેણી તો મેં તમને મારા વાવડ આપવા માટે માર્ગમાં ઝાડની ડાળીએ નાખી હતી. એટલે જ તો મેં એને લઈને ચૂમી લીધી. જેમ પૂજાના ફૂલ કોઈ પૂજારી લઈને આંખોથી લગાડી લે, એમ જ મેં આ વેણીને આખી ડાળની સાથે પોતાની આંખો માથે દાબી દીધી હતી. મારે વિધાતા વેરણ ફૂલડામાંથી કાંટા ભોકાના. વિરમ આમ તારી આંખોને દીવા ઓલવાના. જેવા વિધિના લેખ હિરલ, મને તો તને મળવાની ઈચ્છા હતી એ પૂરી થઈ. હિરલ, તું તો ગામની હોવાનું છો, તું ઘરે જા. મારું તો ઠીક, પણ તને કોઈ જોઈ જશે તો નાકની તારી નિંદા થશે. તું જા હિરલ, હું સવારે હાલ્યો જઈશ. વિરમ, થોડાક દિવસ રોકાઈ જા. આપના હાથે એક સારું કામ કરવાનું બાકી છે. બસ પછી જવા જેવું લાગે હાલ્યો જજે. મને ખાવા દો, ભૂખ લાગી છે. મારા પેટ આજે તો પેટ ભરીને જમશે. બહુએ તારા હારું કંસાર કર્યો છે. શું કહો છો મારી? હા, ભગવાને આપણને હારો દી દેખાડ્યો છે. હારા પડતા પોલા ભુવાના કે વહુના પંડમાંથી ઓલા વિરમનું ભૂત કાઢ્યું. હા બેટા, મેડીએ વહુ તારી વાટ જોતી હશે. જા દીકરા, નક્કી ઓલી જીવીને શીરો ખવડાવવા ગઈ હશે. લે, તને ભૂખ નથી લાગી? હિરલ તો મને રોજ ખાવાનું આપી જાય છે. આજે ભાઈ બહેન આપણે બંને સાથે બેસીને જમશું. હા, લે. ના બેન, મને ભૂખ નથી, તું જ જમી લે. હિરલ ચાંદ ગઈ? ઈ તો ગઈ કંસાર ખવડાવવા આવી હતી. કોને? મને. તારા ને મારા લગ્નનો કંસાર. લે, તારે ખાવું છે? મારે નથી ખાવો. આંધળો કોણ છે? આંધળો તો તું છે. એને તો મજાની આ આંખો પ્રગટી છે. બડબડાટ બંધ કરીને બોલ કે આંધળો કોણ છે? એ તો મારો ભાઈ છે. જો જો મેં એને રાખડી બાંધી છે. અચ્છા, તારો ભાઈ છે? આવડું મોટું ખંડેર ને તમે બે એકલા? ઠીક છે. કોણ હતું આ? એના જીભેથી ઝેર વરસતું. એ તો મારું ભવ બગાડનાર હિરલનો પરણેતર. હિરલનો ક્યાં હતી? ઘરમાં. ઘરમાં તો હમણાં આવી. એ પેલા ક્યાં હતી? બોલ, સતી સાવિત્રી ક્યાં હતી? શેરીમાં માણસો સાંભળવા ભેગા થશે. ઘરમાં આવો એટલે કહું. જવાબ આપને, ક્યાં હતી? રોજ જ્યાં જાઉં છું ત્યાં. બોલ વાલા, હું રોજ ક્યાં જાય છે? એ તો તમારા દીકરાને જ પૂછી જુઓ ને, સાચો જવાબ આપશે. માં, મને ખબર છે રોજ ક્યાં જાય છે. હાલ આજ તો તારી મને ન કરું તો મારું નામ ભલું નથી. હાલ. કોણ? જીવીને મળવાનું બંધ કરવું છે કે નહીં?
મારા ને જીવીના વ્યવહારની જાણ આખા ગામમાં એક તને જ છે. એમ તો બોલાવ તારા ઉપરવાળાને. બોલાવ તારા વિરમના ભૂતને. બોલાવ. આ જી ઓરડામાં આવે અને મને જીવતો ને જીવતો ભરખી જાય તો પણ આ ઓરડામાંથી હું નહીં ભાગું. આજ કા તું નથી કા હું નથી. તમને એમ કે હું તમારા પગમાં પડીને વિનવીશ કે મારી ભૂલ થઈ ગઈ તો એ વાતમાં ખાંડ ખાજો આ ઘરના ધણી. આટલું અભિમાન. ઉપાડો ચાબુક. જુઓ હજી તો હું તમારી સામે એમ જ અડગ ઊભી છું. બંધ કર જવાન. ધ્રુજોમાં તમારા ધ્રુજતા હાથ જોઈને તો આ ચાબુક પણ શરમાય છે. ગધેડી, એ ગધેડી, હવે તો મારો પીછો છોડ. સસરાજી, આ મારા સાસુજી તમારી ચિતાની રાખમાં આળોટ્યા વગર તમારો પીછો નહીં છોડે. હે ભગવાન, કા ગધેડીને બાયડી બનાવી નાખ અને કા મને માણસમાંથી ગધેડો બનાવી નાખ. કે હવે તમને બનાવવાની શી જરૂર છે? રૂમાલ, એ રૂમાલ. હવે તો આ તમારા સાસુજીને પગે ડામણ બાંધીને ઉકળે મૂકી આવો. હા, એ કરીએ, હું લ્યો હમણાં જ કરીએ. હાલો સાસુજી. અરે રૂમાલ, આ મારા બાપાની તો મતી બગડી ગઈ છે, પણ તું તો તારું વરદાન માગીને આ મારી નવી માને ગધેડી મટાડ ને. એટલે તારા બાપની બાયડી હાટું હું મારું વરદાન બગાડું એમ ને? અરે હવે તો હું મારા વરદાનમાં રાજકુંવરી અને અડધું રાજપાટ માંગવાનો છું. રાજકુંવરી અને રાજપાટ. રૂમાલ, એ રૂમાલ, રૂમાલ, રૂમાલ. હા. તો આપણે પ્રીતને માથે પાણો પછાડી. અરે મને તો આખો ડુંગરો પછાડવાનું મન થાય છે. તે કઈ મારી માથે ઓછી નથી કરી. આ કાવડ ઉપડાવીને બેવડ ચોવડ વાળી દીધો છે. રૂમાલ, જરા આમ તો જુઓ, મારી માની આંખમાં આંસુ, બિચારી રાતા પાણીએ રૂવે છે. હવે રાતા પાણીએ રૂવે કે લીલા પીળા ને જાંબલી ગુલાબી પાણીએ રૂવે? કઈ મેં એને નથી ગધેડી બનાવી, તારા બાપે એને ગધેડી બનાવી છે. રૂમાલ, પ્રેમી તો એને કહેવાય જે પ્રીત ખાતર પ્રાણ આપે. શું આપે? પ્રાણ આપે. અને તું તારી આ કેસર માટે આટલું વરદાન નહીં આપે? અને ભાઈ પ્રાણ આપું, વરદાન નહીં આપું? માની જાને, માની જાને. જો તું નહીં માને ને તો હું મારો જીવ દઈ દઈશ. અરે રૂમાલ, એ મારા અડધા પડધા જમાઈ આ મારી કેસર જીવ દેવા આલી. આ તે ભલે ને આલી, હમણાં દાંત કાઢતી કરી દઉં જો તમને મારી શરત કબૂલ હોય તો. કબૂલ છે મારા બાપ, કબૂલ છે. તો પછી આ કાવડને નાખો કુવામાં. 78 તીરથને આયા જ પૂરા થયેલા સમજો અને તમારી કેસરને મારી હારે પરણાવી દો. જરૂર પરણાવીશ મારા જડબે સલાક જમાઈ, તમારી હારે જરૂર કેસરને પરણાવીશ. હા, પછી બોલ આપીને ફરી તો નહીં જાવ ને? ના ના, બોલ આપીને ફરી જાઉં તો તમારો માણ્યો દેવ મને જ ગધેડો કરી નાખે. બસ એમ વાત છે? હા. તો પછી માગું છું, માગું છું વરદાન. માગો. અરે મસાણિયા દેવ, મારી નવી સાસુ માંથી થયેલી ગધેડીને વળી પાછી મારી નવી સાસુ બનાવી દો. જમાઈ, વાહ જમાઈ, તમારું વરદાન ફર્યું. મસાણિયો દેવ છે ભાઈ. જમાઈરાજ, તમે તો મારો અવતાર સુધાર્યો. જુગ જુગ જીઓ મારે ઘાજી માનતા ને જમાઈરાજ. એ મારા વખાણ કીરે કઈ નહીં વળે. મારા સસરાજીની માફી માંગો. ભગત, મારી ભૂલને માફ કરો. હું રૂપના મોહમાં ભાન ભૂલી ગઈ હતી. મારી ભૂલને માફ કરો. એ સસરાજી એમ મોઢું ફેરવામાં મોટું મન રાખીને માફ કરો. જમાઈ રૂમાલ, આ નવીને રાજકુમાર નો હાથ અડી ગયો છે, માટે નદીમાં 7.5 વાર નાઈ અને પવિત્ર થઈ જાય પછી જ હું એની હારે સંસાર માંડું. તો પછી કેસર, તું ને તારી માં બે નદીમાં 7.5 વાર નહીં પણ 7.5 વાર નાઈને આવો એટલે પછી હારે જ સંસારની શરણાઈ વગાડીએ. જુવાન, તારી શરણાઈના સુરે કેસુડાનો રંગ તો ગામને છાંટ્યો, માનવીને નચાવ્યા, પણ આ અબોલ જાનવરને નચાવ તો હું માનું કે તું સાચો ભજવૈયો. પશુ પંખીની વાત તો એક બાજુ રહી બાપુ. આપ કયો તો હું જળના ચરણા, વનરાઈના ઝાડવા અને આપના તારા નચાવી દઉં. આટલો અટલ વિશ્વાસ છે તને તારી શરણાઈ ઉપર? તો મારા ઘોડાના પગે જાંજર બાંધ્યા છે. તારી શરણાઈના સુરે થેગાર કરીને નાચી ઉઠે તો તારી શરણાઈ માથે હું સોના મોરોનો
વરસાદ વરસાવું. તો ભલે બાપુ. રંગ રંગ છે જુવાન, રંગ છે તને. કે ગામ રેવા? કંકાવટી. નામ? વિરમ. જુવાન, લે આ અમારા ગામનું આટલું સંભાળનું લેતો જા. વાહ વિરમ વાહ. વિરમ? હા, તો આજ વિરમનો ભૂત છે. હાલ હાલ. અરે વિરમના હાથ ના દેખાય તો મારું નામ નહીં બોલો. શું થયું બેટા? મામ, વિરમનું ભૂત જીવતું થઈને ગામને પાદરે આવ્યું છે. ઉભો રે બેટા, હું માતાજીના ભુવાને બોલાવી લાવું. ના માં, ભૂત માતાના ભુવાથી નહીં જાય, મારે કાઢવું પડશે. હાલ. પણ છે, મારી આબરૂ માટે બચતો ન રહ્યો. ભૂલી જાય આ મારું નામ, નહીં તો તારા રાય રાય જેવા ટુકડા કરી અને ચીજડાને ખવડાવી. વિરમના નામ માટે મારી કાયાના કટકા થઈ જાય તો તમારું મન ખુદ સુધરી જાય. લો, મારી રાખો. અરે તને એમ મારું તો મને મોત શું આવે? પહેલા તો તારા આંગળાના કટકા કરીને તારા હાથમાં મૂકીશ. હવે જીવતરની બાજી અમે જીતશું. જીવતરની બાજી અમે જીતશું. અરે જીવા જઈશ તો ને. તે દિવસે રાખડી બાંધી હતી ને, એનું આ કાપડું. આટલી બધી સોના મોરો? આમાં તું એક જ લઈશ, બીજી આવતી બળેવે. આવતી બળે કોણે જોઈ છે બેન? લઈ લે તારા ભાઈનું આ છેલ્લું વારનું કાપડું લઈ લે બેન. હું આ કામ છોડીને જાઉં છું. હવે અહીંયા રહેવામાં કઈ જ માલ નથી. મારા કારણે હિરણના જીવનમાં આગ લાગે તો મારું જીવતર ઝેર થઈ જાય. હિરણ લીખે છે કે વિરમ જતો જઈ જઈને જઈશ ક્યાં? આંધળા, અહીં આવીને તે મારી આબરૂ ઉઠી. સોગન છે મને મારી શરણાઈને. હું નહીં પવિત્ર છે. હટ છતવાદીના દીકરા! હિરણના હાથની મહેમાન ગતિ માણવા આવ્યો હતો. તું તારી જાન લઈને લઈ ભાગ. બિચારો મરી જશે. મહારાજા બિચારો નથી, આ તો બદમાશ છે, બદમાશ. અરે આ ભાઈની હાલત તો જુઓ. એ ભગવાન તારે આંખ્યું છે કે નહીં? અરે મહારાજ,
મહારાજ આ આંધળાયા ભાઈની આ ગાંડીની લાજ બુદ્ધિ લાજ તારો સત્યાનાશ માણસ છે કે જાનવર. મહારાજ આનું ધ્યાન રાખજો, ભાગી ન જાઓ હો. હું હમણાં ગામના દરબારને તેડીને આવું છું. જો બાપુ જુઓ, જે ગામે તારું સન્માન કરી ફૂલડે વધાવ્યો એ જ ગામની આબરૂમાંથી હાથ નાખ્યો. હું નિર્દોષ છું બાપુ. વિશ્વાસ ન આવતો હોય તો પૂછી જવો જીવીને. બાપુ એની વાત જરા હાર ન માનતા હો. અરે આ તો મહા કપટી માણસ છે, કપટી. જીવીને તે જીવવા જેવું જ ક્યાં રહેવા દીધું છે? એ તો હવે ઘડી ઘડીની જ મહેમાન છે. જીવીની જબાન સિવાય મારી સાક્ષી આપી શકે એવું તો અહીંયા કોઈ નથી. તે છતાંય તમે મને ગુનેગાર માનતા હો તો મારે કઈ જ નથી કહેવું. ઠીક છે, આવતીકાલે સવારે તારો ન્યાય થશે. મારી ઘરવાળી આવો તમારો ન્યાય. ગુનેગાર ઉઠીને નિર્દોષને પથરા મારે. ન્યાય કરનારાઓ, ગુનેગાર ગોતવામાં તમે ભૂલ ખાધી છે. આજ મલાજો મેલીને ઉઘાડે માથે ઊભી છો. માથે ઓઢનું ઓઢ ભાઈ, તું આ ગામની વહુવારું છો. લાજ અને મલાજ તો સત અને ધર્મ નો હોય, નીતિ અને ન્યાય નો હોય. અરે અન્યાયની સામે તો ઉઘાડે છો કે મોતને મુઠ્ઠીમાં લઈને મેદાને પડાય. વાહ, આ આંધળો નિર્દોષ છે અહીંયા કેવા આવી આવીશ કા? ઈ તો તમારા હૈયા માથે હાથ રાખીને પૂછી જુઓ, તમને જવાબ જડી રહેશે. ભાઈ ભાઈ, તારો ધણી છે એટલું તો ભાન રાખ. ધણી હોય કે ધરતીનો ધણી, ન્યાયની નજરમાં તો ગુનેગારને સજા થાય, નિર્દોષને નહીં. આ આંધળો નિર્દોષ છે, એની તારી પાસે કોઈ સાબિતી છે? સાબિતી? જીવીને જઈને પૂછો કે એની લાજ કોણે લૂંટી છે. સાબિતી એની મેળે જ મળી રહેશે. જીવી તો હવે ઘડી બે ઘડીની જ મહેમાન છે. કોઈ શિકારી કૂતરાએ સસલાને જેમ ચૂથી નાખ્યો એમાં નરાધમિયાની લાજ લૂંટી છે. વાહ ગુનેગાર વાહ! ભગવાને કોક દી ગુનેગારને પક્ષ કરે છે એમ આજે જ જાણ્યું. મારા નસીબની સળગતી આંખમાં મને એકલાને જ શેખાવા દઈ છે. ખબરદાર જેનું નામ લીધું તો મારું નામ લેવાનો એને અધિકાર છે. બોલ ભાઈ, આ આંધળા હારે તારે કઈ ઓળખાણ છે? શું સંબંધ? ક્યું સગપણ? ઓળખાણ જુગ જૂની, સગપણ સુર અને શરણાઈનો, અને સંબંધ કાન અને રાધાનો. હવે એક પણ વેણ બોલી તો તારી જવાન ખેંચી લઈશ. ના ના, જો આંધળા સાથે તને પ્રીત હતી તો પણીને મારા ઘરમાં શું કામ આવી? આ તો લલાટે લખાય નથી. ભાઈ વિચારીને બોલ, પાછળથી પસ્તાવો થશે. પસ્તાવો પાપનો હોય, પ્રીતનો નહીં. એક વાર કહી દે કે હિરણની વાત ખોટી છે, તારે મને આંખની ઓળખાણ નથી. પ્રેમીઓની જવાન જૂઠું નથી બોલતી. અરે પ્રીત કરીને હું પાછું પગલું ભરી જાઉં તો મારી છેને તો ધાવડલા છે. અરે ગામે ગામના પાદરમાં ઉભેલા પ્રેમીઓના પારિયા ધરતીમાં ગારજ થઈ જાય. પ્રેમના નામે પાપ કરનારા આમ જ બોલતા હોય છે. હા, અને પ્રેમને પાપ માનનારા દુનિયાના ડાયા માણસો પ્રેમીઓને મોતની સજા જ કરતા આવ્યા છે. વિરમ, આમાં કોની પાસે ન્યાયની ભીખ માંગુ? હિરણ છે પ્રીત કરી નથી, જેને પ્રીતની પીછાણ નથી. એવા માનવી પાસે મારા ચિંતરની ભીખ માંગવા કરતા તો હસતા હોય મોતને ભેટવા માં છે ને લાવવો છે. ભલા ઉપાડ તારું ચાબુક, મને મોત મંજૂર છે. ભલા આવી જાઓ. તમારો પ્રેમ પવિત્ર છે એની ખાતરી શું? કસોટી કરી જુઓ, પારખું આપોઆપ થઈ જશે. હિરલ, પાપનો આરોપ તો મારા પર છે. અરે તમારે કસોટી કરવી હોય તો મારી કરો. એકલાની કસોટી અધૂરી ગણાશે વિરમ.
મને કપાળે કસોટીનો કંકુ ચાંદલો કરી લેવા દે. અને કસોટીમાં પાર ન ઉતર્યા તો તમારા ન્યાયમાંથી અમારા પ્રાણ ઓળખોળ કરશો. લઈ હાલો એને માતા ગોમતીના મંદિરે. મંદિરને પગથિયે ઉભા રહી તમારા આરાધ્ય દેવને આરાધ કરો. જો તમારો પ્રેમ પવિત્ર હશે તો ગોમતીના નીર ઉપર ચડીને તમારું સ્વાગત કરશે કે તમે પુણ્યવંતા છો. બોલો, છે કબૂલ? કબૂલ. હા, મને કબૂલ છે.